પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચલો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આપણે છેલ્લે વિધાન વાક્ય છે, વિધાન વાક્ય જોયા હતા. રેડી છે? વિધાન વાક્ય આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ઓકે, વિધાન વાક્ય પૂરું છે. ઓકે, હવે આજે આપણે જોવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે આજે જોવાનું છે. રેડી? હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એ તમારે શું રાખવાનું છે? તો કે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ હોય એનું તમારે કરી નાખવાનું છે આસ્ક. જો તમારે આસ્ક ન કરવું હોય તો એને આપવામાં છે ઇન્ક્વાયર્ડ ઓફ. ઇન્ક્વાયર્ડ ઓફ આવું રિપોર્ટિંગ વર્બ તમે મૂકી શકો છો. બરાબર? અને આવું પણ તમારે ન મૂકવું હોય તો વોન્ટેડ ટુ નો. આ ત્રણ રિપોર્ટિંગ વર્બ માંથી કોઈ પણ રિપોર્ટિંગ વર્બ તમે છે એ મૂકી શકો છો. બરાબર? પણ આપણે છે બધે ત્યાં સુધી આસ્ક સહેલું રહેશે. રેડી છે? પછી સંયોજક. સંયોજક તમારે કયું મૂકવાનું છે? તો કે જો યસ નો ક્વેશ્ચન હોય, યસ નો ક્વેશ્ચન ની અંદર મૂકવાનું છે ઇફ અથવા વેધર. યસ નો ક્વેશ્ચન માં તમારે મૂકવાનું છે ઇફ અથવા વેધર. અને જો ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો ત્યાં તમારે સંયોજક મૂકવાનું છે ડબલ્યુએચ વર્ડ. ડબલ્યુએચ વર્ડ મતલબ કે જો વોટ થી પ્રશ્નની શરૂઆત થતી હોય તો સંયોજક આવશે વોટર. વર્ડથી પ્રશ્નની શરૂઆત થતી હોય એ ડબલ્યુએચ વર્ડ આવશે. ત્યારબાદ શું થશે? તો કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. પ્રશ્નાર્થ વાક્ય તમારે શેમાં ફેરવવાનું રહેશે? વાક્યમાં ફેરવવાનું રહેશે. પ્રશ્નાર્થ ચિહ્ન તમારે એ દૂર કરવાનું રહેશે. રેડી છે? આ પ્રમાણે છે તમારે એ કરવાનું છે. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે આવું વાક્ય છે. અનુષ્કા said to Virat. અનુષ્કા said to Virat, જો can you help me in my work? આવું સેન્ટેન્સ છે. અનુષ્કા said to Virat, can you help me in my work? રેડી? કલર ફેરવી નાખી. આમાંથી ઘણાનો પ્રશ્ન આવે છે પેન દેખાતી નથી, એટેચ કરી નાખો. ઓકે, તો આવું સેન્ટેન્સ છે. અનુષ્કા said to Virat, can you help me in my work? તો અનુષ્કા said to નું કરી નાખવાનું છે તમારે ask. આ said to છે રિપોર્ટિંગ વર્બ. said to નું શું કરી નાખવાનું છે? ask. અનુષ્કા asked Virat. અનુષ્કા asked Virat. રેડી? ઇન્વર્ટેડ કોમા છોડો. હવે જો કેન થી પ્રશ્નની શરૂઆત થઈ છે. કેન થી પ્રશ્નની શરૂઆત થઈ છે. ડબલ્યુએચ ક્વેશ્ચન નથી એટલે કેવો ક્વેશ્ચન કહેવાય? યસ નો ક્વેશ્ચન કહેવાય. કેન યુ હેલ્પ મી ઇન માય વર્ક? તમે મને મારા કામમાં મદદરૂપ થશો? તો જવાબ હા કે નામાં મળે. જો હા નામાં જવાબ મળે તો એ શું કહેવાય? તો યસ નો ક્વેશ્ચન કહેવાય. તો ત્યાં સંયોજક આવશે ઇફ. એટલે આપણે આ સંયોજક મૂક્યું ઇફ. રેડી છે?
આટલી વસ્તુ ક્લિયર? સંયોજક મૂક્યું if. હવે પ્રશ્નાર્થ વાક્ય તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. પ્રશ્નાર્થને તમારે શેમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં ફેરવવાનું છે. તો આ યુ છે, યુ આગળ આવશે. યુ એટલે બીજો પુરુષ. એનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. સાંભળનાર સાંભળનાર કોણ છે? વિરાટ. તો વિરાટ ની કર્તા વિભક્તિ કઈ આવે? જાય કુડ. રેડી છે? કેન, કુડ, વુડ છે. આવા બધા મોડલ ઓક્સિલરી આવે ત્યારે એની સાથે આવતું ક્રિયાપદ છે, ક્રિયાપદમાં ફેરફાર નો. બરાબર, ક્રિયાપદમાં ફેરફાર નો થાય. એટલે આ હેલ્પ નું શું રહેશે? હેલ્પ નું હેલ્પ જ રહેશે. મી એટલે તો she, her. રેડી? ઇન આઈવી માં her work. પ્રશ્નાર્થમાં આપણે વિધાન વાક્યમાં ફેરવી નાખ્યું છે એટલે એ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની દૂર થશે. ચલો, સમજાય છે? હાલો હાલો હાલો, આ વાક્ય સમજાણું? ઓકે, અમન से टू आस्था. अमन से टू आस्था. Will you give your class note? આવું સેન્ટેન્સ છે. અમન said to Asta, will you give your class notes to me? બરાબર, તમે છે તમારી ક્લાસ નોટ્સ મને આપો. તો અમન નું અમન, said to નું થઈ જશે asked. અમન asked, આસ્થા નું આસ્થા. will થી પ્રશ્નની શરૂઆત થઈ છે, મતલબ કે કેવો પ્રશ્ન છે? યસ નો ક્વેશ્ચન છે. યસ નો ક્વેશ્ચન હોય તો સંયોજક શું આવે? if અથવા વેધર કંઈ પણ મૂકી શકો. if પ્રશ્નાર્થને વિધાન વાક્યમાં ફેરવવાનું છે, યુ આગળ આવશે. બરાબર, તો યુ એટલે કોણ? તો કે યુ એટલે આસ્થા. આસ્થા એટલે શું થઈ જાય? તો કે she. will નું શું થઈ જાય? would. she would. કાંઈ ચેન્જ નો થાય એટલે give નું give. you your એટલે આસ્થા. તો you your. બરાબર, તો she, her. ટુ નું ટુ. I me. તો me એટલે અમન. I me તો he him. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. અભય said to અનામિકા. અભય said to અનામિકા. Have you ever visited the Taj Mahal? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી? આવું સેન્ટેન્સ છે. અભય said to અનામિકા, have you ever visited the Taj Mahal? અભય અનામિકાને કીધું તે ક્યારે તાજમહેલની મુલાકાત લીધી છે? તો અભય નું અભય, said to નું થઈ જશે ask. અનામિકા નું અનામિકા. have થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે કે યસ નો ક્વેશ્ચન છે.
રેડી? હેવેસ નું થઈ જાય હેડ, એવર નું એવર એઝ ઇટ ઇઝ એના સ્થાને મૂકી દેવાનું છે. હેવેસ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ છે. હેવેસ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ છે, તો પૂર્ણ ભૂતકાળ. ધ તાજમહેલ નું ધ તાજમહેલ. પ્રશ્નાર્થ નું વિધાન વાક્ય થઈ જશે, એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની દૂર થશે. રેડી? અભય આસ્ક નામ કહીશ. રેડી છે? રેડી છે? માહિતી આન્સર સાચો છે એકદમ. વિરાટ said to Rohit, Virat said to Rohit, are you crying in this moment? આ મોમેન્ટમાં, આ ક્ષણમાં તું શા માટે રડવા માંડ્યો? બરાબર, વિરાટે રોહિતને પૂછ્યું. બરાબર, આ મોમેન્ટમાં, આ ક્ષણમાં તું શા માટે રડવા માંડ્યો? તો વિરાટ નું વિરાટ, said to નું સીધું ask, વિરાટ નું વિરાટ, said to નું ask, રોહિત નું રોહિત. વાય થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે વાય નું વાય અહીંથી સંયોજક તરીકે મૂકવાનું છે. હવે જો વાક્ય રચના પહેલા જેવી થઈ ગઈ, યસ નો ક્વેશ્ચન જેવી વાક્ય રચના થઈ ગઈ, તમે છે વાય સંયોજક મૂકી દીધું એટલે વાક્ય રચના છે યસ નો ક્વેશ્ચન જેવી થઈ ગઈ. તો યુ છે, યુ આગળ આવે, તો યુ એટલે રોહિત, એટલે શું થઈ જાય? એમ ઇઝ આર છે એટલે વેર મૂકવાનું એવું નહીં, અહીંયા જે કરતા હોય એના કરતાને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. બરાબર, હી વોઝ ક્રાઇંગ ટુ ક્રાઇંગ. મોમેન્ટ નું મોમેન્ટ. રેડી છે? રેડી છે? ક્લિયર છે? વિરાટ asked Rohit why he was crying in that moment. Ready? Clear? ચલો હજી એક સેન્ટેન્સ આપી દઉં, પ્રશ્નાર્થ નું હજી એક સેન્ટેન્સ તમને આપી દઉં છું. ઓકે, આલિયા said to ચલો નેક્સ્ટ સેન્ટેન્સ છે આલિયા said to અર્જુન. Return my money. When did you return my money? તે મને મારા પૈસા ક્યારે પાછા આપ્યા? એવું આલિયાએ અર્જુનને પૂછ્યું. બરાબર, સેટુ નું શું થઈ જશે? આસ્ક. અર્જુન નું અર્જુન. એનથી પ્રશ્ન શરૂઆત થાય, વેન નું વેન. રેડી? યુ છે, યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. સાંભળનાર અર્જુન છે, તો અર્જુન એટલે એની કર્તા વિભક્તિ શું આવે? હી. ડીડ નું સાદા ભૂતકાળનો છે, પૂર્ણ ભૂતકાળ થાય. સાદા ભૂતકાળનો શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હી હેડ રિટર્ન છે એનું ત્રીજું રૂપ થઈ જાય આઈ મી માય. આઈ મી માય. માય એટલે કોણ? તો કે આલિયા. માય એટલે પ્રથમ પુરુષ, પણ બોલનાર મુજબ. બોલનાર આપેલા વાક્યમાં કોણ છે? આલિયા છે. આઈ મી માય. બરાબર, તો હી, હિમ, હિઝ. મની નું મની. રેડી? ક્લિયર છે? ચલો, ક્લિયર છે? સમજાય છે? આ પ્રશ્ન છે તમારા માટે, બે પ્રશ્ન લખું છું, તમારે છે આન્સર આપવાના છે, પ્રેક્ટિસ માટે છે. બરાબર, said to
કલ્પેશ. કાવ્યા say to કલ્પેશ. To learn English. આવું સેન્ટેન્સ છે. કાવ્યા said to કલ્પેશ where do you go to learn English. બરાબર, આનું તમારે બનાવવાનું છે. બીજું સેન્ટેન્સ, આ બંને સેન્ટેન્સ ના તમારે છે એ જવાબ લખવાના છે. કલ્પેશ said to કાવ્યા is someone crying out your room. ચલો આન્સર આપો. Is someone crying outside your room? કાવ્યા say to નું થઈ જશે ask. કલ્પેશ where નું where. ડુ બરાબર, તો ડુ નું થઈ જાય, ડુ ડઝ નું થઈ જાય ડીડ, પણ ડીડ છે એ વિધાન વાક્યમાં મૂકવામાં ન આવે. ડીડ ની અસર તમારે ક્રિયાપદ ઉપર આપવી પડે. તો જે પણ ક્રિયાપદ હોય બરાબર, પેલા કરતા આગળની યુ એટલે કલ્પેશ લઈ, તો એ ક્રિયાપદની છે તમારે એ સાદા ભૂતકાળનું રૂપ કરવું પડે, એટલે કે V2 તમારે મૂકવું પડે. બરાબર, where he went to learn English. આ રીતે. બરાબર સર, સેકન્ડ નથી સાચું. સેકન્ડ છે, સેકન્ડ નથી સમજાતું. ઓકે, સેકન્ડ જો કાંઈ વાંધો નહીં. કલ્પેશ નું કલ્પેશ નું કલ્પલેશ. હા, આસ્ક સેજ નું થઈ જશે આસ્ક. કાવ્યા નું કાવ્યા. બરાબર, હવે જો આ ઈઝ થી પ્રશ્નની શરૂઆત થઈ, મતલબ કે કેવો ક્વેશ્ચન છે? યસ નો ક્વેશ્ચન છે, એટલે શું આવશે? હવે આમાં કરતા કોણ છે? તો કે સમવન. સમવન એટલે કોઈક. તો સમવન છે એ કરતા છે, તો સમવન નું સમવન એઝ ઇટ ઇઝ રે. એમિઝાર નું વોઝ વેર થાય. એમિઝાર નું શું થાય? વોઝ વેર. સમવન છે, સમથિંગ છે, બરાબર, હંમેશા ઇનડેફિનેટ પ્રોનાઉન છે, એની સાથે એક વચનનું ક્રિયાપદ આવે, એટલે અહીંયા શું આવશે? ઇઝ નું થઈ જશે વોઝ. Is if someone was crying નું crying. Right. You your એટલે કોણ? કાવ્યા. you your, તો he સોરી કાવ્યા છે એટલે she her રૂમ નું રૂમ. લ્યો. Painted, Painless Learning.